એક આંદોલન પૂરું થાય ને બીજા આંદોલનના ભડકારા શરૂ થાય છે. ફરી એકવાર એક સોશિયલ મીડિયા પર જબરદસ્ત આંદોલનની શરૂઆત થઈ છે અને આંદોલન સવર્ણોનું છે. અનામતને હટાવવાનું આંદોલન ક્યાં કેવી રીતે પહોંચ્યું છે, કોણ આંદોલનને ચલાવી રહ્યું છે, સોશિયલ મીડિયા પર આટલા બધા ફોલોઅર્સ કેમ વધી રહ્યા છે, કેમ ફરી એકવાર એવી ચર્ચા શરૂ થઈ છે કે અનામતને હટાવો, કોણ કહી રહ્યું છે કે અનામત હટાવવી બિલકુલ ઠીક નથી. આ તમામ મુદ્દાઓની સાથે સાથે જે દેશમાં યુવાનો લાઇબ્રેરી કે ક્લાસરૂમમાં બેસીને પોતાના ભવિષ્યની તૈયારી કરવા જોઈએ, આજે એ જ દેશના યુવાનો રસ્તા પર ઉતરીને પોતાના હક માટે લડી રહ્યા છે. કેમ લડી રહ્યા છે? શું એવું ખૂટે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ હક માટે લડે છે? એક તરફ શિક્ષણ અને નોકરીઓમાં સમાનતાની માંગ સાથે લાખો યુવાનો સોશિયલ મીડિયા પર એક મોટી શાંતિપૂર્ણ ચળવળ ચલાવી રહ્યા છે અને બીજી તરફ જે યુવાનો પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરીને પરીક્ષા આપવા જાય છે, તેમના સપનાના પેપર લીક થતા રસ્તા પર સપના રોળાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત કરવી છે તમારા ભવિષ્યની, એક નવા આંદોલનની આહટની અને એની સાથે સાથે ફૂટતા પેપરની. સૌથી પહેલા મારે તમને એ વાત કરવી છે કે દેશમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર અનામત હટાવો આંદોલન બન્યું છે. સ્ક્રીન પર દેખાતા આ ઇન્સ્ટાગ્રામ પેજ પર નજર કરો. અત્યારે આ પેજ 4.8 મિલિયન એટલે કે લગભગ 48 લાખથી વધારે ફોલોઅર્સ રાખે છે. આ આંકડો મિનિટોની સાથે વધી રહ્યો છે. આ પેજની એક લાઈન બહુ જ સ્પષ્ટ અને ઊંડી છે: સારી જાતિ એક સમાન, મેરા બસ યે દેશ મહાન. આખરે આ 47 લાખ લોકો કોણ છે અને શા માટે માંગ કરી રહ્યા છે? આ કોઈ હિંસક આંદોલન નથી, આ કોઈ જંતર મંતર પરની ભીડ નથી. આ એકદમ શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે મુકાયેલા આજના યુવાનોની માંગ છે. આ યુવાનોનું કહેવું છે કે દેશમાં આઝાદીના આટલા દાયકાઓ પછી હવે દેશમાં શિક્ષણ અને નોકરીઓમાં બધાને સમાન તક મળવી જોઈએ. અનામતનો આધાર કોઈ જાતિ નહીં પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ હોવી જોઈએ. આ સ્પષ્ટ માંગ સાથે આંદોલન છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયું છે. કોઈ પરિવાર ખરેખર ગરીબ છે, કોઈ જરૂરિયાતમંદ છે, તો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અસક્ષમ છે, તો સરકાર તેમને ચોક્કસ મદદ કરે, તેમને અનામતનો પૂરો લાભ મળવો જોઈએ. પરંતુ માત્ર કોઈ એક વર્ગમાં જન્મ લે છે અને એ સક્ષમ લોકોને લાભ મળે, તો બીજી તરફ અત્યંત મહેનત કરતો સામાન્ય વર્ગનો એ યુવાન એ માત્ર 1-2 માર્ક્સ માટે રહી જાય છે. તે વાત ઠીક નથી. આ પ્રકારની માંગ અત્યારે ઉઠી રહી છે. આજે લાખો યુવાનો આ વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. સરકાર પાસે સમાનતા અને પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. પરંતુ એક તરફ યુવાનો સમાનતાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ તમને એક પારદર્શક પરીક્ષા પણ નથી મળતી. નીટની પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાની મહેનત પર પાણી ફેરવ્યું. 22 સંતાનોને ખોયા છે મા બાપે. પણ વાત માત્ર કેન્દ્રની કે નીટની નથી. આજે દેશના અનેક રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પદ્ધતિઓની સામે સવાલો ઉઠી રહ્યા છે. જરા આજનો દાખલો જોઈ લો. જામનગરમાં એક પેપર લેવાય છે ને પેપરમાં જે ભાંડાફોડ થાય છે તે ચોંકાવનારો છે. નાના સ્કૂલના બાળકોના પેપર ફૂટવા લાગે છે. કેવી રીતે 12માંથી 11 જવાબો સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટના બરોબર છે. કોણ ખેલ કરે છે? હવે બીજા રાજ્યોની પણ વાત કરી લઈએ. પંજાબમાં ફાર્મસી ઓફિસરની પરીક્ષા થઈ. એક એવું કૌભાંડ પકડાયું કે જાણે કોઈ હોલિવૂડની ફિલ્મ હોય ને ટક્કર મારે. ઉમેદવારો પરીક્ષાના ખંડમાં કાનમાં માઇક્રો બ્લૂટૂથ લગાવીને અને શર્ટમાં બટન કેમેરા લઈને પહોંચી ગયા. હરિયાણા અને રાજસ્થાનમાં બેઠેલા માસ્ટર માઇન્ડોએ તેમને તમામ જવાબો લખાવી દીધા. આવા તો ખેલાડી ભરેલા છે આપણા દેશમાં. આંધ્રપ્રદેશની વાત કરીએ. અહીંયા તો હદ કરી નાખી. મેગા DCS 2025ની શિક્ષકોની ભરતી હતી. પરીક્ષાનું પેપર અપલોડ કરવા જેવું અત્યંત ગોપનીય કામ કોઈ સરકારી અધિકારીના બદલે બહારના આઉટસોર્સિંગ કર્મચારીઓને આપી દેવાયું. વિચાર કરો કે 3.5 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોના હાથમાં સોંપી દીધું. સરકારને કશું જ પડી નથી હોતી. કેન્દ્રની સામે વિરોધ કરનારા રાજ્યોએ પણ આ પ્રકારની પરિસ્થિતિને જોવી પડશે. તેલંગાણા. અહીંયા તેલંગાણામાં પણ વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી રીઇમ્બર્સમેન્ટના 12,000 કરોડ રૂપિયા હજુ સુધી નથી ચૂકવાયા.
ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ સામે વિરોધ શરૂ થયો છે. અલગ અલગ રાજ્યોમાં લોકો વિરોધ કરી રહ્યા છે. પંજાબથી લઈને આંધ્ર તેલંગાણા સુધી રાજીનામાની માંગ ઉઠી રહી છે. અને આ બધાની વચ્ચે ગુજરાતમાં આજે ફૂટેલું પેપર, અને આ ફૂટેલા પેપર પર રીવાબાના રાજીનામાની માંગ થઈ રહી છે. थैंक यू सर, बाय बाय, अब नितिन गडकरी के टाइम पर फिर मिलेंगे. मतलब साफ છે કે ઇથેનોલના મામલે નીતિન ગડકરીનો પણ વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર માટે પણ જે વાતનો ડર હતો, જે વાતની બીક લાગતી હતી કે ડોસી મરે એનો વાંધો નથી, પણ જમ ઘર ન ભાળી જાય એની બીક હતી, હવે આવું જ થયું છે. હવે કોઈ પણ જાતની મિસ્ટેક થશે તો સરકારના કાન આંબળવા માટે આ ઝેન્ઝી તૈયાર છે. હવે તમને સવાલ એ થશે કે શિક્ષણ મંત્રીના રાજીનામામાં અચાનક જ નીતિન ગડકરીનું નામ ક્યાંથી આવ્યું? ક્યાંથી નીતિન ગડકરી વચ્ચે આવી ગયા? આ નામ એટલા માટે આવ્યું છે કારણ કે અત્યારે દેશના લોકો અને યુવાનો બીજો સૌથી મોટો ગુસ્સો જો ઠાલવતા હોય કોઈ મુદ્દા પર તો એ છે E20 પેટ્રોલ. દેશભરમાં 20% ઇથેનોલના મિશ્રણવાળા E20 પેટ્રોલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વાહન ચાલકોની ફરિયાદ છે કે આ પેટ્રોલના કારણે એમને આમના વ્હીકલની જે એવરેજ છે એ ઘટી રહી છે, એન્જિન ખરાબ થઈ રહ્યા છે. લોકોનો આ ગુસ્સો એટલો ઉગ્ર બન્યો કે સોશિયલ મીડિયા પર કેટલાક ફેક અને AI જનરેટેડ વિડીયો વાયરલ થઈ ગયા, જેમાં એવો ખોટો દાવો કરાયો કે આ E20 પોલિસીથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને તેમના પરિવારને કરોડોનો આર્થિક ફાયદો થયો છે, જેની સામે નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં સીધો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. કારણ કે વાસ્તવમાં 20% પોલિસી એ માર્ગ પરિવહન મંત્રાલયની નથી હોતી, પરંતુ પેટ્રોલિયમ મંત્રાલયની હોય છે, જેમાં નીતિન ગડકરીને કંઈ જ લેવા દેવા નથી. પરંતુ યુવાનોનો ઇશારો સ્પષ્ટ હતો કે જનતા હવે જાગી ગઈ છે. ભલે તે નોકરીનો મુદ્દો હોય કે પછી રોજબરોજ વપરાતા પેટ્રોલનો, યુવાનો હવે દરેક બાબતે સરકારને સવાલ પૂછી રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 34 જેટલા પેપર લીક થયા છે. હાલમાં જામનગરની આયુર્વેદિક BMSની કોલેજમાં મેં પહેલા પણ તમને કહ્યું 12માંથી 11 પ્રશ્નો લીક થયા, છતાં કોઈ અવાજ નથી ઉઠતો. રહી રહીને એક આમ આદમી પાર્ટીના નેતાની બાઇટ આવે છે કે રીવાબા રાજીનામું આપે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા છે, પણ રીવાબાનું રાજીનામું મંગાઈ રહ્યું છે. આજનો ગુજરાતી યુવાન ખૂબ હોશિયાર છે કે બિઝનેસમાં, સ્ટાર્ટઅપમાં, વિદેશમાં બધી જ જગ્યાએ આગળ વધવું છે. પણ કદાચ લોકો શું કહેશે, મારા પરિવારને શું મુશ્કેલી પડશે, આ ડર એને સતાવી રહ્યો છે. અને એટલે જ એ જાહેર જીવનના પ્રશ્નો પૂછતા રોકાઈ રહ્યો છે. આજે દેશના યુવાનને કોઈ રાજકીય વાયદાઓ નહીં, પરંતુ એને જોઈએ છે માત્ર 2 વસ્તુ: સમાનતા અને પારદર્શિતા. તમને શું લાગે છે, જે પ્રકારે એક સોશિયલ મીડિયા પર ચાલતું આંદોલન કે જેમાં સવર્ણો માટે શરૂ થયેલું આંદોલન કે જેમાં અનામતને હટાવી દેવાની વાત કરવામાં આવી રહી છે, તમને શું લાગે છે કે ખરેખર આ પ્રકારનો વિચાર યોગ્ય છે આ દેશમાં, જ્યાં જે સદીઓ બાદ પણ, દાયકાઓ બાદ પણ સોશિયલ ઇમ્બેલેન્સનો મુદ્દો ગામડાઓમાં નહીં શહેરમાં પણ જોવા મળે છે? એ આભડછેટના પ્રશ્નો હોય કે પછી એમની સાથે પેરેલલી બેસવાની વાતો હોય, સમાનતાની વાતો થાય છે, પરંતુ વાસ્તવિકતા ક્યાં છે? એ તમામ મુદ્દાઓ છે, બંને પાસાઓ છે. તમારું શું માનવું છે? તમારા ન્યુટ્રલ ઓપિનિયન અમારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અમે તમને જવાબ પણ આપીશું. તમને શું લાગે છે કે ગુજરાતમાં એક પછી એક જે પેપરો ફૂટી રહ્યા છે, 10 વર્ષમાં 30થી વધારે પેપરો ફૂટ્યા, અને આજને જે જામનગરની જે ઘટના છે એમાં શું થયું છે? શું લાગે છે તમને કે અહીંયા પણ પેપર ફૂટ્યું છે કે પછી કોઈ બીજી ભૂલ છે? જે પણ હોય, તમને જે લાગે છે, તમારો જે પણ ઓપિનિયન છે એ અમારી સાથે શેર કરો. અને ન્યૂઝ ગુજરાત ચેનલના તમામ પ્લેટફોર્મ પર જઈને ન્યૂઝ ગુજરાત ઓફિશિયલ સર્ચ કરો અને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરો. અમે તમારા સુધી એ તમામ મુદ્દાઓ, તમારી આસપાસ થતી મોટી ઘટનાઓ જેમાં તમને રસ છે, જે તમને લાગુ પડે છે, જે તમને અસર કરે છે, એ તમામ વાતો મેં તમારા સુધી પહોંચાડીશું. નમસ્કાર.